સુધારા કર્યા છે તે પાછા ખેંચવામાં આવે, ખેડૂત કાયદાઓમાં જે સુધારા કર્યા છે તે તાત્કાલિક પાછા ખેંચવામાં આવે, દેશના બેંક, LIC, રેલવે સહિતના સરકારી સાહસોને ખાનગીકરણ તરફ ધકેલી અને વેચવાનું કામ જે શરૂ કર્યું છે તે દેશદ્રોહનું કામ છે, દેશ વિરોધી કામ છે. તે પગલાઓ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને તમામ મજદૂરોને 21,000 લઘુત્તમ વેતન, અસંગઠિત ક્ષેત્રની બહેનો જે કામ કરે છે તેને સીધી રાહત, આશા, આંગણવાડી, મધ્યાહન ભોજન કર્મીઓને કાયમી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. આ મુખ્ય માગણીઓને લઈને આજે દેશભરમાં આ હડતાલનું આયોજન કરવામાં આવેલ છે. આ હડતાલમાં CITU, AITUC, ઇન્ટુક, સેવા સહિતના અને બેંક એસોસિએશન સહિતના તમામ સંગઠનો, AIBA એ સહિતના સંગઠનો આ હડતાલમાં સંપૂર્ણપણે જોડાયા છે અને સરકારને ખુલ્લી ચેતવણી છે કે આ તો એક દિવસની હડતાલ છે, પણ જો સરકાર મજદૂર અને ખેડૂત વિરોધી પગલાઓ પાછા નહીં ખેંચે તો આવનારા દિવસોમાં વધુ દિવસની હડતાલો અને વધુ ઉગ્ર આંદોલનના કાર્યક્રમો યોજવામાં આવશે. ઓકે, બહુ જોરદાર.